નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલનું મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માન। ગોંડલ યાર્ડમાં કેરીની આવકનો પ્રારંભ। ગેંગરેપ આરોપી ગિરફતાર। સિરિયલ કિલર ગિરફતાર। રાજકોટ એરપોર્ટ ઉપરથી અપહરણની અફવા। રાજકોટ દિલ્હી ફ્લાઇટ ડેઇલી। રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલની હડતાલ। રાજકોટ આપઘાતનો પ્રયાસ। સાબરમતી સ્ટેશન યાર્ડ ખાતે મોક ડ્રીલ કરાયું। પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલનું મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માન। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તબીબી વ્યવસાયને કારકિર્દી, ઘડતર અને વ્યવસાયિક ક્ષેત્ર ઉપરાંત સમાજ સેવા દાયિત્વ અને જરૂરતમંદોની સહાયતા માટે ઉપયોગ કરનારા તબીબોને આધુનિક યુગના ઋષિ મુનિષી ગણાવ્યા છે। મુખ્યમંત્રીશ્રીએ અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલનું અમદાવાદમાં સન્માન અભિવાદન કર્યું હતું। તબીબી જગતના વરિષ્ઠ તજજ્ઞ તબીબો તેમજ અગ્રગણ્ય ઉદ્યોગ સંચાલકો, વરિષ્ઠ નાગરિકો તથા આમંત્રિતો આ સન્માન અવસરે ઉપસ્થિત રહ્યા હતા। પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે ગુજરાતની તબીબી જગતની ખ્યાતિ પોતાની તજજ્ઞતાથી વિશ્વસ્તરે પ્રસાવી છે અને કેન્દ્ર સરકારે પણ તેમના યોગદાનની સરાહના કરતા પદ્મશ્રી તેમને નવાજ્યા છે। તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે તેમ શ્રીમતી આનંદીબેને જણાવ્યું હતું। ગુજરાતમાં સૌના આરોગ્યની ચિંતા રાખતી સરકારે આરોગ્ય સેવાઓના બજેટમાં માતબર વધારો કર્યો છે। તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના પ્રત્યેક બાળકના આરોગ્યની સંભાળ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ રાજ્યવ્યાપી બનાવ્યો। એટલું જ નહીં, મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના રૂપિયા 2 લાખ સુધીના આરોગ્ય સુરક્ષા કવચ પણ રાજ્ય સરકારે જરૂરતમંદને પૂરું પાડે છે। મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની હોસ્પિટલોમાં આધુનિક સારવાર, શસ્ત્રક્રિયા, ટેલિરેડિયો મેડિસિનના પરિણામે હવે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારના તથા આદિજાતિ વિસ્તારોના દર્દીઓને પણ સમયસર અને શ્રેષ્ઠ સારવાર તજજ્ઞ તબીબો દ્વારા મળી રહે છે તેની વિગતો આપી હતી। તેમણે સૌના સાથ, સૌના વિકાસની રાજ્ય સરકારની નેમ પર પાર પાડવા આરોગ્ય સુખાકારી માટે સમસ્ત તબીબી જગત પણ સહયોગ કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી। ગોંડલ યાર્ડમાં કેરીની આવકનો પ્રારંભ। ગોંડલ યાર્ડમાં પથકમાં ભલે આંબાનું વાવેતર થતું ન હોય તેમ છતાં દર વર્ષે સૌરાષ્ટ્રભરમાં સૌથી વધુ કેરીની આવક ગોંડલ માર્કેટમાં થતી જોવા મળતી હોય છે। આ વર્ષે પણ કેરીની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા જ એટલે કે છેલ્લા 15-20 દિવસથી ગોંડલ યાર્ડમાં કેરીની આવકનો પ્રારંભ થયો છે। મહારાષ્ટ્રમાંથી હાફૂસ, ગોલા, લાલબાગ સહિતની કેરી આવક થવા લાગી છે। કેરીની સિઝનમાં પ્રારંભમાં જ હાફૂસ કેરી રૂપિયા 300 કિલોના ભાવે વેચાઈ રહી છે, ત્યારે ફળોના રાણી ગણાતી સોરઠ પંથકની પ્રખ્યાત કેસર કેરી આવકમાં આ વર્ષે સૌરાષ્ટ્ર પંથકમાં થયેલા કમોસમી વરસાદની માઠી અસર પડી છે, જેમને કારણે આંબામાં મોર ખરી જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાની નોબત આવી છે। તેમ છતાં ગોંડલના વેપારીઓને કેસર કેરીનો પાક સારો હોવાની સાથે 1 મહિનો પાક મોડો આવવાની ધારણા કરી રહ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં અત્યારે મહારાષ્ટ્રમાંથી હાફૂસ કેરી આવે છે। 15-20 દિવસ થયા, અત્યારે 300 રૂપિયાનો કિલો હાફૂસ વેચાય છે, માલ સારો આવે છે। અને બીજી કેરી પણ આવે છે, ગોલા અને લાલબાગ બે ચાલુ જ છે। માણસો થોડી ખાવક ચાલુ થઈ ગઈ છે। ગોંડલ અંદર કેરીની આ વર્ષે સારી આવક રહેશે। ખેડૂતની માઠી દશાના હિસાબે થોડા છાંટા પડવાથી થોડોક મોર ખરી ગયો અને આ વર્ષે 2015ની અંદર કેસર કેરીની આવક 1 મહિનો મોડી થવાની છે। ગેંગરેપ આરોપી ગિરફતાર। રાજકોટ શહેરના ઇંગળાજનગર વિસ્તારમાંથી એક સગીરાનું રિક્ષામાં અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે અગાઉ એક નેપાળી સગીરની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસે વધુ સકંજો મજબૂત કરતા બાકીના 3 આરોપીઓ સામેથી પોલીસ સ્ટેશનમાં રજૂ થઈ જતા માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે 3ની ધરપકડ કરી હતી અને ઓળખ પરેડ તથા રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટ શહેરના ઇંગળાજનગર વિસ્તારમાં રહેતી એક સગીરાને 1 સપ્તાહ પહેલા વિસ્તારમાં જ રહેતા 2 ભરવાડ શખ્સો, એક નેપાળી શખ્સ અને એક અજાણ્યો શખ્સ રિક્ષામાં ઉઠાઈ ગયા હતા અને એક બગીચા જેવી નિર્જન જગ્યાએ લઈ જઈ તેની સાથે હડપલા કર્યા હતા, જેથી પોલીસે આ અંગે જે તપાસ વખતે ફરિયાદ નોંધાવી હતી। બાદમાં મેડિકલ રિપોર્ટ કઢાવવામાં આવતા તેની સાથે દુષ્કર્મ આચરણમાં ખુલતા પોલીસે ગેંગરેપ અંગે 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તપાસ દરમિયાન એક નેપાળી સગીરને દબોચી લીધો હતો અને બાકીના આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે વધુ પકડ મજબૂત કરતા 3 આરોપીઓ સામેથી સરેન્ડર કરી દીધું હતું, જેથી પોલીસે મયુર, હિરેન અને રણછોડ નામના 3 આરોપીની ધરપકડ કરી હતી અને ઓળખ પરેડ કરાવતા તજવીજ હાથ ધરી હતી, તેમજ આરોપીઓને રિમાન્ડ ઉપર લેવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ગઈ
તારીખ 10/3/2015 રોજ એક બાલિકાએ ફરિયાદ લખાવેલી કે પોતાનું અપહરણ કરીને શરીર સાથે હડપલા કરેલા છે, જે મતલબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. એ તપાસ દરમિયાન તેની ઉપર સામૂહિક રેપ થયેલાનું જણાઈ આવેલ અને એમાં અગાઉ એક ભરત નેપાળી કરીને આરોપી છે, એને એરેસ્ટ કરવામાં આવેલ અને હાલ ગઈકાલે સાંજે 7:30 વાગ્યે બીજા અન્ય 3 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે, જેમાં એકનું નામ મયુર છે, બીજાનું નામ છે હિરેન અને રણછોડ. આ 3 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવેલી છે અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. એ લોકોએ પોલીસ સ્ટેશન આવીને સરેન્ડર કરેલું છે. સિરિયલ કિલર ગિરફતાર. રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રભરમાં હત્યા, લૂંટ, વાહન ચોરી સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરી સિરિયલ કિલર તરીકે નામના ઉભી કરનાર અને 2 વર્ષ પહેલા રાજકોટના આમ્રપાલી ફાટક નજીક એક વૃદ્ધ મહિલાની હત્યા નિપજાવી સોનાના દાગીના લૂંટી લઈ 2 વર્ષથી ફરાર થઈ ગયેલા સિરિયલ કિલર એવા નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતાને ગાંધીધામ પોલીસ સ્ટેશનના સ્ટાફે મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેથી દબોચી લીધો હતો. પોલીસ ગિરફ્તમાં આવી ગયેલા કુખ્યાત આરોપી 7 હત્યા, 1 હત્યાની કોશિશ અને વાહન ચોરી સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડીને ચડી ચૂક્યો છે. 2 વર્ષ પછી પોલીસને આ આરોપી પકડવામાં મહત્વની સફળતા મળી છે. 2013માં માર્ચ મહિનામાં આમ્રપાલી ફાટક નજીક પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા વિમલેશ કુમારી નામની 78 વર્ષીય મહિલાનું નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતા નામના કુખ્યાત આરોપીએ સાંજના સમયે ઘરમાં ઘૂસી જઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી તેમજ મહિલાની શરીરથી બંગડી, વીંટી, ચેઇન સહિત સોનાના દાગીના લૂંટી નિલય ફરાર થઈ ગયો હતો. આ નિલય મહેતા મહારાષ્ટ્ર માલેગાંવ ખાતે નાસિક રોડ ઉપર એક ધાબામાં કામ કરતો હોવાની માહિતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા પોલીસ ત્યાં દોડી જઈ નિલયની ધરપકડ કરી હતી અને રાજકોટ લઈ આવવામાં આવ્યો હતો. આ અગાઉ ગાંધીગ્રામ પોલીસ દ્વારા રાજસ્થાન, સુરત, મહારાષ્ટ્ર ખાતે લોકેશન આધારે ટીમો દોડવામાં આવી હતી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. પરંતુ આ વખતે તેને દબોચી લેવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. આરોપી સિરિયલ કિલર છે. અનેક ગુનાઓમાં પોતે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. રાજકોટમાં 2013માં વૃદ્ધ મહિલાને હત્યા કરવાના ગુનામાં મૃતક મહિલાના ઘરમાં જરીનાબેન નામની મહિલાની કામ કરતી હતી. 19 માર્ચ 2013ના રોજ સાંજના સમયે જ્યારે ઘરે કોઈ ન હોય ત્યારે ઘરકામ કરવા આવતી મહિલા જરીનાબેનની દીકરી સબાના વિમલેશ કુમારીના ઘરે પોતાની ઓળખાણ આપીને ગઈ હતી. ત્યારે સાથે નિલય પણ હતો અને પાણી પીવાના બહાને અંદર ઘૂસ્યા હતા. ઘરમાં પ્રવેશ કર્યા બાદ મૃતક મહિલા ઘરનો દરવાજો બંધ કરતા હતા ત્યારે નિલય ગળા પર છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને મૃતકના શરીરે પહેરેલા સોનાના દાગીના, 4 બંગડી, 1 ચેઇન તથા રોકડ ₹600ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. 2013માં એક વૃદ્ધાનું ખૂન કરવામાં આવેલું લૂંટના ઈરાદે. જે સંબંધે નિલય નવીનચંદ્ર મહેતા 2 વર્ષથી વોન્ટેડ હતો, જેને અસંખ્ય ગુનાઓ કરેલા છે. એને આજે અમે માલેગાંવ મહારાષ્ટ્રમાંથી બાતમીના આધારે અટક કરેલ છે. નિલય મહેતાએ રાજકોટ ખાતે અત્યાર સુધીમાં લગભગ 25 ગુનાઓ આદરેલ છે, જેમાં 4 ખૂન છે. એ સિવાય બહારના એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં 3 ખૂન કરેલા છે. જુનાગઢ જિલ્લામાં 1 ખૂનની કોશિશનો ગુનો છે. એ સિવાય 18 વાહન ચોરીના ગુના છે. હાર્ડકોર ક્રિમિનલ છે અને અત્યાર સુધી પોલીસની નજરથી બચીને મહારાષ્ટ્ર, મુંબઈ, હૈદરાબાદ એ રીતે જુદી જુદી જગ્યાએ પોતાના લોકેશન ફેરવતો. એ સંબંધે અમે 2 વાર ટીમ પણ મોકલેલી છે, પણ અમને અત્યારે સફળતા મળેલી નહીં. આ વખતે અમને બાતમી આધારે અમે ખાતરી કરતા અમને સફળતા મળેલી છે. અને જે આ વિમલેશ કુમારીવાળો જે બનાવ છે એમાં એને એક એની સ્ત્રી મિત્ર સબાનાએ એને મદદ કરેલી, એની ટીપ આપેલી. એ ટીપ સંબંધે એને બારણું ખોલાવી અને એ લોકોએ અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશ કરી અને આને સીધું જ કોઈ પણ પૂછ્યા વગર એને છરીના ઘા મારી દીધેલા, જેમાં જે વૃદ્ધા છે ત્યારે મૃત્યુ પામેલા. અને એના પછી એના લાશ ઉપરથી એને બંગડી અને ચેન અને જે કેસ હતી એ લઈ અને લોકો નીકળી ગયેલા. રાજકોટ એરપોર્ટ ઉપરથી અપહરણની અફવા. રાજકોટ એરપોર્ટ ઉપરથી એક વેપારીનું સ્કોર્પિયો કારમાં 5 શખ્સોએ અપહરણ કર્યું હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ ખાતા દ્વારા એરપોર્ટ ખાતે દોડી જઈ તપાસ હાથ ધરતા અપહરણની વાત ખોટી હોવાનું સાબિત થયું હતું. પોલીસ તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે મુંબઈના ફિશી ગન વેપારી રવિન્દ્રભાઈ પોરબંદરના વેપારીઓ સાથે વેપાર કર્યો હોય
તે અંગે રવિન્દ્રભાઈ પાસે પોરબંદરના વેપારીઓ 70,000 રૂપિયા માંગતા હોય આજે એરપોર્ટ ખાતે રવિન્દ્રભાઈ પાસે પૈસા માંગવા આવ્યા ત્યારે પોરબંદરના વેપારીના 5 શખ્સો આવ્યા હતા અને 70,000 રૂપિયા માંગ્યા હતા ત્યારે તેઓની પાસે એટલી રકમ સાથે ન હોય એટીએમ માંથી ઉપાડી આપવાનું વેપારી જણાવતા રવિન્દ્રભાઈ પોતે સ્કોર્પિયો કારમાં બેસીને પૈસા ઉપાડવા માટે ગયા હતા અને એટીએમ માંથી રૂપિયા 70,000 વેપારીને આપીને પરત એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા અને કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાવવાની જાહેરાત વેપારી કરી ન હતી અને કોઈ પણ અપહરણ ન થયું હોવાની કબૂલાત વેપારીએ પોલીસ સમક્ષ આપતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. આ મુંબઈના એક રવિન્દ્ર કરીને વેપારી હતા ફીસના. એ અહીંયા પોરબંદર છે, એમની ફીસનો એમનો વેપાર કરે છે. એટલે એ સંબંધે એમને પૈસાની લેતી દેતી સંબંધે એના જેની સાથે વેપાર કરતા હતા એ પોરબંદરની જે લોકલ પાર્ટી હતી એને પૈસા આપવાના હશે. એ સંબંધે પેલા પાર્ટી આવીને એમને કહ્યું કે ભાઈ તમે અમને આ પૈસા આપીને જાઓ. એટલે એમને અહીંથી સાથે ગયા અને સાથે જઈને એટીએમમાંથી પૈસા ઉપાડીને એને જે એમને ફીસ પેકેજ 70,000 રૂપિયા ચૂકવવાના હતા એને ચૂકવી દીધા છે. અને ચૂકવા બાદ રવિન્દ્રજી અત્યારે એરપોર્ટની અંદર જ છે, કોઈ અપહરણ નથી અને આ બિલકુલ અફવા છે. એટલે એટીએમમાં પૈસા લેવા માટે એને લઈ ગયેલા. એને કીધું કે હું એટીએમમાંથી પૈસા તમને ઉપાડી અને આપી દઉં છું. અને અમે એમને પૂછ્યું છે કે તમને કોઈ ફરિયાદ હોય તો તમે પણ કરી શકો છો. એમ કીધું કે આ તો બિલકુલ અમારી ધંધાનો મામલો છે, આમાં કોઈ અમારી કોઈ ફરિયાદ નથી.